પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ક્રિકેટ મેચ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। આ વિસ્ફોટ બાજોર જિલ્લાના ખાર તાલુકાના કૌસર ક્રિકેટ ગ્રાઉન્ડમાં થયો હતો। પોલીસે પણ આ વિસ્ફોટની પુષ્ટિ કરી છે। અધિકારીઓનું કહેવું છે કે આ વિસ્ફોટ આઈઈડી દ્વારા કરવામાં આવ્યો હતો। પોલીસના મતે આ વિસ્ફોટ જાણી જોઈને કરવામાં આવ્યો હતો અને તેના માટે સંપૂર્ણ આયોજન પણ કરવામાં આવ્યું હતું। જોકે હજુ સુધી કોઈ જૂથે આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી। પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગયા મહિને સુરક્ષા દળો દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન સરબકાફથી ડરી ગયેલા આતંકવાદીઓ આ માટે જવાબદાર છે। ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં બે અલગ અલગ ઘટનાઓમાં ઓછામાં ઓછા 3 આતંકવાદીઓ અને 1 પોલીસ કર્મી માર્યા ગયા હતા। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।